સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરા અંગેના આદેશ બાદ દેશભરમાં એ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે. પશુ પ્રેમીઓ જીવન અને અધિકારની વાતો કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક લોકો ડોગ બાઇટ્સથી રેબીઝ અને કૂતરા દ્વારા થતી ગંદકીના કારણે ચિંતિત છે. સુરત શહેરમાં એક ફેશન ડિઝાઇનરને સ્ટ્રીટ ડોગ્સને ખખડાવવા બદલ સોસાયટીમાં જ રહેતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે. આ ઘટના સુરતના પીપલોદ વિસ્તારની પ્રગતિનગર સોસાયટીમાં બની છે. ભોગ બનનારનું નામ દામિની દાસ છે, જે વ્યવસાય ફેશન ડિઝાઇનર છે. દામિની દાસ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રગતિનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં માતા સાથે રહે છે અને આઝાદનગર રોડ ભટાર ખાતે આવેલી એક કંપનીમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે. દામિની દાસ છેલ્લા ઘણા સમયથી રાત્રે આશરે 12 વાગ્યા પછી સોસાયટીની બહાર રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવે છે. 9મી ઓગસ્ટ 2025ના રોજ પણ તેઓ રાત્રે આશરે 12:15 વાગ્યે કૂતરાઓને ખાવાનું આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. તેમની માતા સાધના દાસ તે જ સમયે અંકલેશ્વર ગયા હોવાથી તેઓ ઘરમાં એકલા હતા. થોડીક વાર પછી સોસાયટીમાં રહેતા કૌશિક પટેલ, તેમના પત્ની દર્શના પટેલ અને તેમની દીકરી નિકિતિ પટેલ તેમના ઘરના ગેટ પાસે આવ્યા હતા. તેઓએ દામિની દાસને પૂછ્યું હતું કે તમે સોસાયટી બહાર કૂતરાઓને કેમ ખવડાવો છો? આ કૂતરાઓ અમને ભસે છે, એટલું કહીને તેઓ ત્રણેય દામિની દાસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દામિની દાસે તેમને શાંતિ રાખવાનું જણાવ્યું તો તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા. કૌશિક પટેલે દામિની સાથે અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવાનું પણ શરૂ કર્યું હતું. દામિની દાસે તેમને ગાળો બોલવાની ના પાડતા કૌશિક પટેલની દીકરી નિકિતિ પટેલ અને તેમની પત્ની દર્શના બંનેએ દામિની દાસને ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર મારવાનું શરૂ કર્યું હતું. દામિની દાસના આક્ષેપ મુજબ તેમને ત્યાં સુધી મારવામાં આવ્યા જ્યાં સુધી તેમના મોઢામાંથી લોહી નીકળવાનું શરૂ ન થયું. આ ઝઘડાનો અવાજ સાંભળીને સોસાયટીના અન્ય રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલોદમાં પ્રગતિનગર બિલ્ડિંગ છે, ત્યાં શ્વાનને ખવડાવવાને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં ફરિયાદી દામિની દાસ કીર્તન દાસ તેમણે ફરિયાદ કરી કે ગત 9મી તારીખે રાત્રે તે શ્વાનને ખવડાવી રહી હતી. તે દરમિયાન સોસાયટીમાં રહેતા 3 લોકોએ તેઓની સાથે મારપીટ કરી હતી. શ્વાનને ખવડાવવાથી તેઓ ત્યાં રહે છે અને ઘણી વખત એગ્રેસિવ થઈને તેમના ઉપર એટેક કરે છે. આ વાતને લઈને તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. તે બાદ મારામારી પણ થઈ હતી. મારામારી અંગે પોલીસ મથકે ફરિયાદ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણેય આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમે આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસી રહ્યા છીએ. શ્વાનના બિહેવિયર અને શ્વાનને ખવડાવવાથી કોઈ પ્રોબ્લેમ થયો છે કે નહીં, કે પછી અન્ય કોઈ કારણસર ઝઘડો થયો હતો, તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. मेरा नाम दामिनी दास है। मैं फैशन डिज़ाइनर हूँ, मैं डॉग फीडर हूँ। मैं 11 कुत्तों को लास्ट 4 से 5 साल से खाना खिला रही हूँ प्रगति नगर में, वो भी रोड के बाहर खिला रही हूँ। तो कुछ लोगों, जिसमें से जी बिल्डिंग की 2 महिला और 1 पुरुष आके मेरे को घर पे लॉक करके कंटिन्यू रात को मारना स्टार्ट किया, वो भी 12:30 बजे, और इतना बुरी तरह से मारा है कि मुझे इतने बैक में, सर पे, गर्दन पे सब जगह चोट आई थी, जिसका मैंने मेडिकल सिविल हॉस्पिटल में करवाया हुआ है। अब उसके कार्रवाई आगे पुलिस कर रही है। मुझे तो न्याय चाहिए, क्योंकि मैं अकेली रहती हूँ। अगर कल मुझे कुछ होता है तो उसके जिम्मेदार कौशिक और उसकी फैमिली होगी। उमरा पुलिस स्टेशन में पीपलोद में प्रगति नगर बिल्डिंग है, वहाँ पे स्वान को खाना खिलाने को लेके और आपस में बहस हुई, उसके बाद में मारपीट हुई। तो उसमें जो फरियादी हैं वो डिजाइनर हैं दामिनी दास, कीर्तन दास। उन्होंने फरियाद की कि 9 तारीख को शाम को वो स्वान को खाना खिला रही थी। उस टाइम पे सोसाइटी में रहने वाले 3 लोगों ने आके उनके साथ में मारपीट की, इस बात को लेके कि स्वान को खाना खिलाने से ये स्वान यहाँ इकट्ठे रहते हैं और कई बार बच्चों पे एग्रेसिव होकर उन पे अटैक कर देते हैं। इस बात को लेके बहस हुई, बाद में उन तीनों ने मारपीट की। मारपीट की फरियाद पुलिस स्टेशन में आने के बाद में उमरा पुलिस स्टेशन में बीएनएस की कलम 115(2), 351(3), 352, 296 और 54 के तहत गुना दाखिल किया गया है। तीनों आरोपियों को डिटेन किया गया है और आगे की कार्यवाही चालू है। हम आसपास के सीसीटीवी कैमरा भी देख रहे हैं, ताकि स्वान का बिहेवियर और वहाँ पे कब कब खाना खिलाते हैं, उसकी वजह से कोई प्रॉब्लम हुई है कि नहीं है, या किसी और रीजन से झगड़ा हुआ है, वो सब भी